તો હવે જે સ્પેસએક્સ મિશન છે એ આપણા માટે કેમ અગત્યનું છે એ આગળ સમજીએ છીએ. તો થોડા કી પોઈન્ટ જોઈ લો પહેલાં. તો ચલો પહેલાં ફૂલ ફોર્મ ધ્યાન રાખો. સ્પેસએક્સ મિશનનું ફૂલ ફોર્મ છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. શું ફૂલ ફોર્મ છે? સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. ચલો હવે કેટલા સેટેલાઇટ મોકલ્યા એમાં સેટેલાઇટ મોકલ્યા છે આપણે 2. ઓકે, નંબર 1 છે ચેઝર, બીજા નંબરમાં છે ટાર્ગેટ. ઓકે, એટલે કે જે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ છે એના અંતર્ગત આપણે કેટલા સેટેલાઇટ લોન્ચ કર્યા હતા? 2. કયા કયા? ચેઝર અને ટાર્ગેટ. કયા રોકેટ દ્વારા? એ રોકેટ હતું PSLV C-60. કયું રોકેટ છે? PSLV C-60. હવે સમજીએ શું છે. એટલે કે અંતરિક્ષની અંદર, ધ્યાનથી સાંભળો, અંતરિક્ષની અંદર જ્યારે કોઈ પણ 2 ઓબ્જેક્ટ હોય એને જોડવાના હોય અથવા તો જે મર્જ કરવાના હોય એને શું કહેવામાં આવે છે? એને કહેવાય છે ડોકિંગ. સપોઝ માની લો કોઈ પણ 2 સેટેલાઇટ છે એને અંતરિક્ષમાં શું કરવાના છે? એકબીજા સાથે જોડવાના છે. ઓકે, હવે આપને એવું લાગે તો આ તો નાની એવી વાત છે, પણ ના. હવે જસ્ટ ઇમેજિન કરો, પૃથ્વીની સપાટીથી 470 કિલોમીટર દૂર છે કે લો અર્થ ઓર્બિટની અંદર 2 સેટેલાઇટ શું કર્યા? ઇસરોએ પુટ કર્યા. કયા 2 રેકોર્ડ સેટેલાઇટ છે? ચેઝર અને ટાર્ગેટ. ઓકે, હવે આપ જાણતા હશો કે પૃથ્વી પણ પોતાની ધરી પર શું કરે છે? ફરે છે. હવે જે આ જે સેટેલાઇટ છે 2, એમની પણ સ્પીડ મહત્વની છે. એમની સ્પીડ કેટલી હતી? એમની જે સ્પીડ હતી એ હતી 28,800 કિલોમીટર પર અવર. એટલે કે જે પૃથ્વીની આજુબાજુ આ 2 સેટેલાઇટ છે લો અર્થ ઓર્બિટની અંદર કેટલી ગતિથી ફરતા હતા? 28,800 કિલોમીટર પર અવર. હવે એ બંનેને શું કરવાનું છે? જોઈન કરવાના છે, એટલે કે ડોક કરવાના છે. એટલે કે ઈસરો આ રીતે સફળ ડોકિંગ કરનાર દુનિયાનો કેટલામો દેશ બન્યો? 4થા નંબરનો. અમેરિકા, ચાઇના ને રશિયા પછી સફળ ડોકિંગ કરનાર દુનિયાનો જો કોઈ દેશ હોય તો એ છે આપણો ભારત. કેટલા નંબરનો? 4થા નંબરનો. ઓકે,